નવરચિત નવસારી મહાનગરપાલિકાના સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે। નવસારી મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં રચના કરવામાં આવી। મહાનગરપાલિકામાં 52 બેઠકો હશે। 52 બેઠકમાંથી 50% બેઠકો મહિલા અનામત રાખવામાં આવી છે। 3 બેઠક અનુસૂચિત જાતિ માટે, જેમાં 1 મહિલા માટે અનામત રહેશે। 14 બેઠકો પછાત વર્ગ માટે, જેમાં 1 મહિલા માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। નવરચિત નવસારી મહાનગરપાલિકાના સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે। કુલ 52 બેઠક હશે। 50% બેઠક મહિલાઓ માટે અનામત 13 વોર્ડમાં રચના કરવામાં આવી છે। તો નવસારીને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળી ચૂક્યો છે, પરંતુ આગામી સમયમાં ચૂંટણી યોજાશે। પહેલા સીમાંકન જાહેર કરવામાં આવ્યું। મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકો રહેશે 13 વોર્ડની, અને જેમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવી છે। હિરેન, નવસારી મહાનગરપાલિકા માટે નવું સીમાંકન અને જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે કુલ 52 બેઠકો નક્કી કરવામાં આવી છે। શું વધુ અપડેટ? ગત બજેટ સત્રમાં નવસારીને મહાનગરપાલિકા બનાવ્યા પછી એમાં વોર્ડ સીમાંકન અને ચૂંટણી પ્રક્રિયા આગળ વધે તે હેતુથી આ નવા સીમાંકન અને વોર્ડ રચના જાહેર કરવામાં આવી છે। આ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 13 વોર્ડની રચના કરવામાં આવી છે અને 13 વોર્ડ મુજબ 52 બેઠકો રહેશે, જેમાં 50% બેઠકો છે એ મહિલાઓ માટે અનામત રહેશે। મહાનગરપાલિકાની કુલ વસ્તી 3 લાખથી વધુ છે, એટલે કે પ્રત્યેક વોર્ડમાં 25,000થી વધુ વસ્તી રહે એ પ્રકારની વોર્ડ રચના પણ એમાં કરવામાં આવી છે। 3 બેઠકો અનુસૂચિત જાતિ, જેમાં 1 બેઠક છે એ મહિલા અનામત રહેશે। 14 બેઠકો ઓબીસી એટલે કે પછાત વર્ગ માટે અને 7 બેઠકો મહિલાઓ માટે પણ એમાં રહેશે। એટલે ઓવરઓલ 50% મહિલા અનામત છે એ આ નવા નોટિફિકેશનમાં પણ આપવામાં આવ્યું છે, અને 27% ઓબીસીનું પણ ધ્યાન રખાયું છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।